નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર 5 ભાગીદારનો પ્રવેશ વિડિયો લેક્ચર 8માં દાખલા નંબર 16નો અભ્યાસ કરીએ. 16મા દાખલામાં કીધું છે, પાસવી અને અનેરી 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા એક પેઢીના ભાગીદારો છે. 31/3/16 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે આપ્યું છે. આ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ભાગીદારોની મૂડી અનામત, કામદાર બચત ખાતા, કારીગર નફાભાગ ભંડોળ, 10%ની લોન અને લેણદારો આપ્યા છે. મિલકત લેણા બાજુ જૂની પાઘડી ને ત્યાર પછી મિલકતો અને રોકડ સિલક ને દેવાદારોને આપ્યું છે. બેય બાજુના સરવાળા સરખા છે. હવાલામાં કીધું છે કે તારીખ 1/4/16 રોજ તેઓએ હેન્સીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ પ્રવેશ આપ્યો. પ્રવેશની શરતો હવાલામાં પહેલો હવાલો કીધો કે નવું નફા નુકસાનનું પ્રમાણ 3:4:2 રાખવું. બીજો હવાલો, હેન્સી મૂડી તરીકે 40,000 રોકડમાં લાવશે. મૂડી તરીકે 40,000. ત્રીજો હવાલો કીધો કે લોન પર 1 વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો 10%ની લોન આપી, અહીંયા ટીક કરજો. ચોથો હવાલો કીધો કે પાસવીના અંગત ખર્ચના ચૂકવેલ 5,600 નફા નુકસાન ખાતે ઉધારેલ છે. ઉપાડ કોઈ દી નફા નુકસાન ખાતામાં હોય નહીં, પણ લખી નાખ્યો છે એટલે આપણે એ ભૂલ સુધારવી જોઈએ. સુધાર્યા પછી સાચી અસર આપવી પડશે. પાંચમો હવાલો કીધો પુનર્ગઠન ખર્ચના 8,400 અનેરીએ ચૂકવ્યા છે. અનેરી ચૂકવે, અનેરી આપનાર છે. અનેરીનું મૂડી ખાતું જમા થાય અને ખર્ચથી દેવું વધે છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખાશે. છઠ્ઠો હવાલો પાઘડીનું મૂલ્યાંકન 90,000 કરવામાં આવ્યું. બરાબર. આ 90,000માંથી હેન્સીના ભાગની પાઘડી ગોતવાની, એ પાઘડીની ભાગીદારોના મૂડી ખાતે સીધી અસર આપવાની થાહે. કારણ કે એવો આમાં ચોખવટ કરી નથી કે હેન્સી રોકડમાં પાઘડી લાવશે. જો કાંઈ ચોખવટ ન કરી હોય તો રોકડમાં નવો ભાગીદાર પાઘડી લાવતો નથી. માટે ભાગીદારોના મૂડી ખાતે સીધી અસર આપવાની થાહે. સાતમો હવાલો મોસ્ટ આઈએમપી છે અને આ હવાલો હવે પછીના બધાય દાખલામાં આવશે, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. હેન્સીની મૂડીને પાયા તરીકે રાખી પાસવી અને અનેરીની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી અને જરૂરી હવાલા ભાગીદારોના ચાલુ ખાતામાં નાખવા. આ હવાલો મોસ્ટ આઈએમપી છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓને આ હવાલામાં ખબર પડતી નથી. આવડતો હોય છતાં પણ આ દાખલો પૂછાય કે દાખલો ગણે તો એમાં ભૂલ કરે છે. એટલે આ 7મા હવાલાની હજી એક વખત સમજૂતી જ્યારે હું પાછો આ હવાલો સમજાવીશ ત્યારે વિગતવાર સમજૂતી આપું છું. જરૂરી ખાતા અને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. તો પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ કે બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરશું. દાખલો ગણવાની શરૂઆત કરીએ તો મૂડી દેવા બાજુ જૂના પાકા સરવૈયામાં જે વિગત આપી છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં મૂડી આપી છે જૂના કે ચાલુ ભાગીદારોની, તો એ લખીએ આપણે મૂડી ખાતાની જમા બાજુ.
બાકી આગળ લાવ્યા. પાસવીના ખાનામાં 91,000 ને અનેરીના ખાનામાં 84,000. ત્યાર પછી મૂડી અનામત આપ્યું છે. કોઈ પણ પ્રકારના અનામત હોય એમાં ભાગીદારનો ભાગ લાગે માટે આ મૂડી અનામતનું ખાતું બંધ કરી અને પાસવી અને અનેરીના મૂડી ખાતા જમા કરીએ. તો મૂડી ખાતાની જમા બાજુ મૂડી અનામત નફા નુકસાનના પ્રમાણમાં, તો નફા નુકસાનનું પ્રમાણ છે 2:1. તો મૂડી ખાતાની જમા બાજુ પાસવીના ભાગમાં 9,800 અનેરીના ભાગમાં 4,900 આવશે. છેલ્લેથી બીજી વિગત. ત્યાર પછી કામદાર બચત ખાતા જે પેઢીનું દેવું છે એટલે લખાશે નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ કામદાર બચત ખાતા 7,000. ત્યાર પછી છે કારીગર નફા ભાગ ભંડોળ. આ પણ પેઢીનું દેવું છે એટલે લખાશે મૂડી દેવા બાજુ કારીગર નફા ભાગ ભંડોળ 12ના ખાનામાં 8,400. 10%ની લોન આપી છે. હવાલો છે 35,000 રૂપિયા કીધા છે એટલે નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ 10%ની લોન 12ના ખાનામાં લખી નાખ્યા 35,000. પણ હવાલો આપણને આપ્યો છે એટલે એની ગણતરી જ્યારે હવાલો આવશે ત્યારે આપણે કરશું. ત્યાર પછી લેણદારો જે પેઢીનું દેવું છે એટલે નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોની 12ના ખાનામાં કિંમત લખી 39,900. ત્યાર પછી મિલકત લેણા બાજુ પાઘડી લખી છે જૂની પાઘડી 21,000. 2:1ના પ્રમાણમાં માંડી વાળીએ તો મેં એની અહીંયા કંઈક આમનોંધ લખેલી છે. જૂની પાઘડી માંડી વાળતા પાસવીના મૂડી ખાતે ઉધાર, અનેરીના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. કાઉન્સમાં લખ્યું જૂના પ્રમાણમાં. નવા ચોપડે નવી પાઘડી નક્કી કરી છે એટલે જૂની પાઘડીમાં જૂના ભાગીદારોનો ભાગ લાગે એટલે મૂડી ખાતાની જમા બાજુ પાઘડી ખાતે પાસવીના ખાનામાં 14,000 અનેરીના ખાનામાં 7,000. ત્યાર પછી મિલકતોમાં એકેયમાં હવાલો નથી એટલે મકાન, ફર્નિચર, સ્ટોક ને દેવાદારો 4 મિલકતોને મિલકત લેણા બાજુ લખી નાખીએ. મકાન 12ના ખાનામાં 1,40,000, ફર્નિચર 12ના ખાનામાં 28,000, સ્ટોક 12ના ખાનામાં 18,200, દેવાદારો 12ના ખાનામાં 16,800. ત્યાર પછી રોકડ આપી છે જેનું ખાતું આપણે બનાવ્યું છે એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ આપણે લખીએ બાકી આગળ લાવ્યા 56,000 રૂપિયા. તો પાકા સરવૈયામાં આપેલી બધી વિગત લખાઈ ગઈ છે. હવે આપણે એક પછી એક હવાલા જોઈએ. આ હવાલામાં પહેલો હવાલો કીધું નવું નફા નુકસાનનું પ્રમાણ 3:4:2 રાખવું. આ પ્રમાણનો ઉપયોગ તમારે ત્યાગનું પ્રમાણ ગોતવા માટે થશે. બરાબર? તો જ્યારે પણ આપણે ત્યાગના પ્રમાણની જરૂર પડશે ત્યારે ફરી પાછા પહેલા હવાલાનો ઉપયોગ કરશું. બીજો હવાલો કીધો છે કે હેન્સી મૂડી તરીકે 40,000 રોકડમાં લાવશે. 40,000 રોકડમાં મૂડી લાવે તો રોકડ આવે તો રોકડ ખાતું ઉધાર થાય ને હેન્સી આપનાર છે એટલે હેન્સીનું મૂડી ખાતું જમા થાય. તો પેલા રોકડ ખાતાની ઉધાર બાજુ લખીએ જમા થતા ખાતાનું નામ હેન્સીના મૂડી ખાતે 40,000 અને મૂડી ખાતાની જમા બાજુ લખીએ રોકડ ખાતે હેન્સીના ખાનામાં 40,000. હવાલા નંબર 3 કીધું છે કે લોન પર 1 વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો 35,000ની લોન 10% લેખે 1 વર્ષનું વ્યાજ 3,500 ચૂકવવાનું બાકી છે. જવાબદારી વધે તો એની પહેલી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લોન પર વ્યાજ 3,500, બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ છેલ્લે લખ્યું છે 3,500. હવાલા નંબર 4
પાસવીના અંગત ખર્ચના ચૂકવેલ 5600 નફા નુકસાન ખાતે ઉધારેલ. અંગત ખર્ચ એટલે ઉપાડ. ઉપાડ કોઈ દી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય નહીં. પણ આવું તમે અગાઉ કરેલું છે એટલે હવે અહીંયા આ દાખલામાં આપણે એ ભૂલ સુધારવી પડે અને સાચી અસર આપવી પડે. ઉધાર બાજુ લખ્યું છે, ભૂલ સુધારવા માટે હવે તમારે જમા બાજુ લખવી પડે. કેનો અંગત ખર્ચ છે? પાસવીનો. તો લખીએ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પાસવીના મૂડી ખાતે કાઉન્સમાં મેં લખ્યું જુઓ ઉપાડ 5600. હવે ઉપાડથી ભાગીદારોની મૂડી ઘટે એટલે એની સાચી અસર લખાશે મૂડી ખાતાની ઉધાર બાજુ પાસવી પુનઃ મૂલ્યાંકન ખાતે પાસવીના ખાનામાં 5600. બરાબર? એ ઉપાડના છે. મેં બે જગ્યાએ ઉપાડ લખ્યો કારણ કે આમાં આવી રીતની આમનોંધ પ્રમાણે ખતવણી થતી હોવાથી વિદ્યાર્થીઓને આ વસ્તુનો ખ્યાલ આવતો નથી. હવાલા નંબર 5. પુનર્ગઠન ખર્ચના 8400 અનેરીએ ચૂકવ્યા છે. પુનર્ગઠન ખર્ચથી જવાબદારી વધે તો એની આમનોંધ થાય પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે અનેરીના મૂડી ખાતે જમા. તો એક અસર આવશે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અનેરીના મૂડી ખાતે. મેં અહીંયા કાઉન્સમાં લખાવ્યું છે ખર્ચના 8400 અને મૂડી ખાતાની જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે અનેરીના ખાનામાં 8400. હવાલા નંબર 6. પાઘડીનું મૂલ્યાંકન 90,000 કરવામાં આવ્યું. આ 90,000 પાઘડીની ગણતરી કરીએ એ પહેલાં આપણે ત્યાગનું પ્રમાણ ગોતવું પડશે. તો અહીંયા ગણતરી કરી ત્યાગનું પ્રમાણ. જૂનું પ્રમાણ આપ્યું 2:1 ને નવું પ્રમાણ આપ્યું 3:4:2. હવે ત્યાગ ગોતવા જઈએ તો ત્યાગનું સૂત્ર છે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. તો પાસવીનો ત્યાગ ગોતીએ. જૂનું પ્રમાણ 2/3 માઇનસ નવું પ્રમાણ 3/9. લસા 9 લઈ લઈએ અને છેદ સરખા કરીએ તો 2/3 છે અહીંયા 9 કરવા હોય તો 3 વડે ગુણવા પડે છેદમાં. જેટલા છેદમાં ગુણો એટલા અંશમાં ગુણાશે. જો 3 વડે છેદને ગુણશો તો 3 વડે અંશને ગુણાશે એટલે 3 દૂને 6 અંશમાં થશે. એટલે પદ બીજું આવશે 6-3/9 એટલે ત્યાગ આવશે 3/9. એ જ રીતે અનેરીનો ત્યાગ ગોતીએ તો જૂનું પ્રમાણ છે 1/3 -4/9. તો અહીંયા પણ આપણે લસા 9 લઈ લઈએ અને 1/3 છે અહીંયા 9 કરવા માટે છેદમાં 3 વડે ગુણીએ. છેદમાં 3 વડે ગુણશો તો અંશમાં પણ 3 વડે ગુણાશે. અંશમાં 3 વડે ગુણશો તો 1 અને 3નો ગુણાકાર 3 થશે. તો પછીનું પદ આવશે 3-4/9 એટલે જવાબ આવશે -1/9 જે અનેરી ત્યાગ નહીં પણ શું કરે છે? લાભ. હવે ગણતરી નંબર 3 જોઈએ. અત્યાર સુધી જોતા તો એમાં 2 જૂના ભાગીદારો ત્યાગ કરતા. હવે અહીંયા પાઘડીની અસર આપવાની છે સીધી. એમાં 2 જૂના ભાગીદારો છે એમાંથી એક ત્યાગ કરે છે ને એક લાભ લે છે. તો લાભ લેનારનું મૂડી કે ચાલુ ખાતું ઉધાર થાય ને ત્યાગ કરે છે એનું મૂડી કે ચાલુ ખાતું જમા થાય. પણ આપણે નવા ભાગીદારના ભાગની પણ પાઘડી ગોતવાની છે એટલે એ ભાગીદાર તો હંમેશા લાભ લેનાર જ હોય. એટલે નવો પ્લસ એક જૂનો આ 2 ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા ઉધાર થાય એક જૂનો ભાગીદાર ત્યાગ કરે છે એનું મૂડી કે ચાલુ ખાતું જમા થાય. પણ અહીંયા જરૂરી હવાલા ચાલુ ખાતે આપવાના કીધા છે એટલે નવા ભાગીદારના ભાગની જે કાંઈ પાઘડી છે એ ચાલુ ખાતે લખાશે. કેના ખાતે લખાશે? ચાલુ ખાતે. બરાબર.
હવે મુદ્દા નંબર 3 જોઈએ, ત્રીજી ગણતરી, નવી પાઘડી. તો કે પાઘડીનું મૂલ્યાંકન, પેઢીની કુલ પાઘડી આપી 90,000. એમાં અનેરીએ આપવાની પાઘડી 90,000 ગુણ્યા પોતે લાભ લેનાર છે 1/9 બરાબર 10,000 થી એનું ખાતું ઉધાર થાહે. ત્યાર પછી હેન્સીએ આપવાની પાઘડી, જે પણ પોતે લાભ લેનાર છે, કુલ છે 90,000 ગુણ્યા એનું પ્રમાણ છે 2/9 એટલે 20,000 થી પણ એનું ચાલુ ખાતું ઉધાર થાહે. અને પાસવી ત્યાગ કરનાર છે 90,000, એને ગુણ્યા ત્યાગ 3/9 બરાબર 30,000 થી જમા થાહે. તો બાજુમાં આમ નોંધ છે, ભાગીદારોના મૂડી ખાતે સીધી અસર. અનેરીના મૂડી ખાતે ઉધાર 10,000, હેન્સીના ચાલુ ખાતે ઉધાર 20,000. આ હવાલો અગત્યનો છે. શું કીધું? જરૂરી હવાલા ચાલુ ખાતે નાખવા. એમાં નવા ભાગીદારના ભાગની પાઘડીનો હવાલો ચાલુ ખાતે નાખવાનો કીધો છે. બરાબર. પાસવીના મૂડી ખાતે જમા 30,000. હવે આની ખતવણી કરીએ તો અનેરીનું મૂડી ખાતું ઉધાર થાય છે, તો મૂડી ખાતાની ઉધાર બાજુ અનેરીના ખાનામાં લખાશે 10,000, પણ અહીંયા નામ લખાશે જમા થતા ખાતાનું પાસવીના મૂડી ખાતે. તો જોઈ લઈએ પહેલા એક, મૂડી ખાતાની ઉધાર બાજુ પાસવીના મૂડી ખાતે અનેરીના ખાનામાં 10,000. હેન્સીનું ચાલુ ખાતું ઉધાર થાય છે. આ ચાલુ ખાતોની અસર તમારે પાકા સરવૈયામાં આપવાની થાય છે. પાકા સરવૈયામાં મૂડી દેવા મિલકત લેણા બાજુ છે એ ઉધાર બાજુ બતાવે છે, એટલે આ પાઘડી હેન્સીના ચાલુ ખાતે મિલકત લેણા બાજુ લખાશે. તો લખીએ હેન્સીના ચાલુ ખાતે, કાઉન્સમાં મેં લખ્યું જુઓ પાઘડી આછા પેન્સિલથી 20,000 રૂપિયા. અને પાસવીનું મૂડી ખાતું જમા થાય છે, તો મૂડી ખાતાની જમા બાજુ ઉધાર થતા ખાતાના નામ આવશે. અનેરીના મૂડી ખાતે પાસવીના ખાનામાં 10,000 ને હેન્સીના ચાલુ ખાતે પાસવીના ખાનામાં 20,000. સાઈડમાં મેં છગડીયો કાઉન્સ કરીને લખ્યું છે પાઘડી. 7મો હવાલો, હેન્સીની મૂડીને પાયા તરીકે રાખી. આ હવાલો જોઈએ એ પહેલાં આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવું પડે. તો પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ તો ઉધાર બાજુનો સરવાળો વધુ થાય છે 11,900. એને આપણે જમા બાજુ લઈ જઈએ તો તફાવત આવે 6,300, જે છે પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ. આ ખોટ પાસવી અને અનેરી વચ્ચે 2:1 પ્રમાણમાં વેચીએ તો પાસવીના ભાગમાં આવશે 4,200 અને અનેરીના ભાગમાં આવશે 2,100. ખોટથી ભાગીદારોની મૂડી ઘટે એટલે એની એકસર આપી દઈએ મૂડી ખાતાની ઉધાર બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે ખોટ. પાસવીના ખાનામાં 4,200, અનેરીના ખાનામાં 2,100. હવે આપણે છેલ્લા હવાલાએ જઈએ. છેલ્લો હવાલો કીધો હું હેન્સીની મૂડીને પાયા તરીકે રાખી. હવે આ હવાલાને સમજવા માટે તમારે મૂડી ખાતાની જમા બાજુ હેન્સીનું મૂડી ખાતું બંધ કરવું પડે. તો મૂડી ખાતાની જમા બાજુ હેન્સીના ખાનાનો સરવાળો થાય 40,000. એ સરવાળાને ઉધાર બાજુ લઈ આવીએ તો તફાવત આવે હેન્સીના ખાનામાં 40,000. આ જે હેન્સીના ખાનામાં 40,000 જે આખરની મૂડીનો તફાવત આવ્યો, એ 40,000 મૂડીને પાયા તરીકે રાખી, આધાર તરીકે રાખી પાસવી અને અનેરીની મૂડી તમારે હવે નફા નુકસાનના નવા પ્રમાણમાં ગોતવાની છે, મેળવવાની છે. અને એ મળી ગયા પછી તફાવતનો હવાલો
પાછો ચાલુ ખાતે નાખવાનો થાય છે. એટલે હવે એ ભાગીદારો 2 છે એની નવી મૂડી ગોતવી કઈ રીતે? તો અહીંયા ગણતરી કરી છે. 80ની મૂડીને પાયા તરીકે રાખી પાસવી અને અનેરીની મૂડી નવી પેઢીમાં નવા પ્રમાણમાં રાખવી. એમાં 80ની મૂડી તરીકે 40,000 લાવે છે અને એ છે 2/9 ભાગે. કારણ કે નફા નુકસાનનું નવું પ્રમાણ આપ્યું છે ને, આ 40,000ની સરખામણી તમારે પ્રમાણ સાથે કરવી પડે કે નહીં? તો 3/4/2 છે, એમાં 2/80 છે, એટલે કુલ પ્રમાણ લખ્યું છે 2/9. હવે પછીનો મેં મુદ્દો લખ્યો 80ની મૂડીને આધાર તરીકે લેતા. તો એમાં પહેલી મૂડી ગોતીએ આપણે પાસવીની મૂડી, જે 3/9 ભાગે ગોતવાની છે. નવું પ્રમાણ આપ્યું ને એ પ્રમાણે. તો પદ મૂકીએ 2/9 ભાગે 80ની મૂડી 40,000 હોય તો 3/9 ભાગે પાસવીની મૂડી કેટલી? પદ મેં નીચે મૂક્યું 40,000 ગુણ્યા 3/9, 2/9 છેદમાં જાય એ છેદનો છેદ અંશમાં વયો જાય, એટલે મેં ગુણાકારમાં પદ બદલાવીને લખ્યું 9/2. ક્રોસમાં 9 વયા ગયા, ઉડી ગયા. 2 દુ 40, એટલે 20,000 ગુણ્યા 3, એટલે પાસવીની નવી મૂડી આવશે 60,000. એવી જ રીતે અનેરીની મૂડી ગોતીએ 4/9 ભાગે. તો 2/9 ભાગે 80ની મૂડી 40,000 હોય તો 4/9 ભાગે અનેરીની મૂડી કેટલી? એમાં પણ એ જ રીતના કર્યું. 40,000 ગુણ્યા 4/9 ગુણ્યા છેદનો છેદ અંશમાં વયો જાય, એટલે પદ ઉલટાવીને મેં લખ્યું 9/2. ક્રોસમાં 9 ઉડી ગયા. પછી ક્રોસમાં 4 દુ 2 દુ 4 ઉડી ગયા, એટલે 40,000 ગુણ્યા 2 વધ્યા, એટલે 80,000 અનેરીની નવી મૂડી આવશે. આ 60,000 ને 80,000 જે નવી મૂડી આવી એ મૂડી ખાતાની ઉધાર બાજુ જ્યાં તફાવત આવે છે ને, ત્યાં આપણે અત્યારે લખી નાખીએ 60,000 પાસવીના ખાનામાં અને અનેરીના ખાનામાં 80,000. જ્યાં આપણે લખશું બાકી આગળ લઈ ગયા. હજી મૂડી ખાતું બંધ થયું નથી, હવે જ સાચું ચાલુ થાય છે. જે વિગત હવાલામાં કીધી છે એ વિગત હવે તમારે ચાલુ ખાતે અસર આપવા માટેનો તફાવત ગોતવો પડશે. હવે તમે સરવાળો કરવા જાઓ તો પાસવીનો જમા બાજુનો સરવાળો વધુ થાય 1,30,800. એને ઉધાર બાજુ લઈ આવો અને એમાંથી હું બોલું છું બરાબર ધ્યાન રાખજો, મેં જેટલી વિગત તમને લખાવી છે એટલી જ વિગત બાદ કરવાની છે. તો 1,30,800 માંથી 14,000, 5600, 4200 અને આખરની મૂડી 60,000 બાદ કરશો એટલે તફાવત મૂડી ખાતાની ઉધાર બાજુ આવશે 47,000 રૂપિયા. જે કહેવાશે કે પાસવી છે એ 47,000 રૂપિયા પેઢીમાંથી મૂડી લઈ જશે. એનો મતલબ શું થયો? કે પાસવીએ પોતાની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખવાનું કીધું, તો એના ભાગમાં 60,000 મૂડી આવે છે, એટલે વધારાની રકમ જે એને મળે છે 47,000 રૂપિયા એ પેઢીમાંથી રોકડા લઈ જશે. એટલે પેઢીનું થાય દેવું. એટલે આ 47,000 રૂપિયાનો તફાવતનો હવાલો છે એ ચાલુ ખાતે આપવાનો થાય છે અને પેઢીની જવાબદારી થાય, એટલે ચાલુ ખાતાની જમા બાકી કહેવાય. એટલે તફાવત જે 47,000 આવ્યો છે અહીંયા લખાશે ચાલુ ખાતે. આટલા રૂપિયા પાસવી પેઢીમાંથી લઈ જશે, પણ રોકડા નથી લઈ જતી, પેઢીનું દેવું છે. એટલે આ દેવું પાસવીનું ચાલુ ખાતું છે
એ હવે લખાશે નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. તો લખ્યું છેલ્લેથી બીજી વિગત, પાસવીનું ચાલુ ખાતું. અને કાઉન્સમાં જુઓ, આછા અક્ષરે પેન્સિલથી તમને દેખાશે રોકડ લઈ જશે 47,000 રૂપિયા. પાછા વયા જઈએ મૂડી ખાતામાં. હવે મૂડી ખાતામાં અનેરીની કોલમ 1 બાકી છે. અનેરીની કોલમનો ટોટલ કરવા જાવ તો ઉધાર બાજુનો સરવાળો વધુ થાય. ટોટલ છેલ્લે તફાવત કાઢવાનો કહે તો એમાં લખેલી વિગત અને આખરની મૂડી બેયનો સમાવેશ કરી અને ટોટલ કરવું. તો ઉધાર બાજુનો ટોટલ વધુ થાય છે 99,100 અને તફાવત આવે જમા બાજુ 99,100. એને લઈ જઈએ જમા બાજુ તો તફાવત જમા બાજુ આવશે 1,800 રૂપિયા. તો એનો મતલબ એમ થયો કે અનેરીએ પોતાની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખવી હોય તો પેઢીને 1,800 રૂપિયા રોકડા આપશે. પણ અહીંયા રોકડ લેવાની કે રોકડ આપવાની વાત નથી. એટલે પેઢી છે એ અનેરી પાસે માગે એટલે થાય લેણું. અને આ લેણાનો હવાલો જે તફાવત 1,800 રૂપિયા આવ્યો ને એ ચાલુ ખાતે નખાશે. એટલે આ 1,800 રૂપિયા ચાલુ ખાતાની અસર મિલકત લેણા બાજુ લખાશે. તો મિલકત લેણા બાજુ લખ્યું છે છેલ્લેથી ત્રીજી વિગત, અનેરીના ચાલુ ખાતે કાઉન્સમાં લખ્યું છે રોકડ લાવશે અને રકમના ખાનામાં લખ્યું છે 1,800 રૂપિયા. હવે જે ત્રણેય ભાગીદારોની આખરની મૂડી આવી એને આપણે લઈ જઈએ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. પાસવીની મૂડી 60,000, અનેરીની મૂડી 80,000 અને હેન્સીની મૂડી 40,000. ત્રણેય ભાગીદારોની મૂડીનો સરવાળો બહારના ખાનામાં 1,80,000. રોકડ ખાતું બંધ કરીએ તો રોકડ ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધુ થાય છે 96,000. એને જમા બાજુ લઈ જાઓ તો તફાવત આવશે 96,000, જે કહેવાશે આખરની રોકડ, જ્યાં લખાશે બાકી આગળ લઈ ગયા. બરાબર. આ આખરની રોકડ લખાશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. છેલ્લી વિગત લખી રોકડ ખાતે 96,000. હવે પાકા સરવૈયામાં બધી વિગત લખાઈ ગઈ છે. એક પણ વિગત બાકી નથી, એક પણ હવાલો બાકી નથી. તો બે બાજુના સરવાળા કરી નાખવાના. મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુના સરવાળા સરખા થાય 3,20,800. બરાબર. એટલો જ સરવાળો મિલકત લેણા બાજુનો પણ થાય 3,20,800. તો વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા ઇઝી છે, પણ એકાદા હવાલા અલગ હોય એના ઉપર વિશેષ અને વધારે ધ્યાન રાખવું, એટલે અઘરા હવાલા પણ ઇઝી થઈ જાય. બરાબર. અસ્તુ.